આપણે સૌ રસોઈમાં લીલા મરચાં વાપરીએ છીએ. મોટે ભાગે તો તીખાશ માટે, થોડા સ્વાદ માટે. પણ આજે આપણી પાસે એક લેખ છે અને એ કહે છે કે આ મરચાંમાં તીખાશ સિવાય પણ ઘણું બધું છે. મતલબ કે હેલ્થ બેનિફિટ્સ. તો આજે એ સમજવું છે આ લેખના આધારે કે ભાઈ આ લીલા મરચાં ખરેખર કેટલા કામના છે. આપણે તો ઘણીવાર કાઢી નાખીએ છીએ ને થાળીમાંથી. કદાચ આ ચર્ચા પછી એવું ના પણ કરીએ. ચલો ને જોઈએ શું કહે છે આ લેખ. હા, બિલકુલ. અને આ સ્ત્રોત જે છે એ સ્પષ્ટ કહે છે કે લીલા મરચામાં વિટામિન્સ હોય છે, ખાસ કરીને વિટામિન સી અને ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ્સ પણ, સાથે મિનરલ્સ પણ ખરા. અને રસપ્રદ વાત એ છે કે આ જે વાતો છે ને એને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ એટલે કે NIH જેવી અમેરિકી સંસ્થાના તારણોનો પણ ટેકો મળે છે. એટલે કંઈક તો હશે જ. અચ્છા, લેખમાં વજન ઘટાડવામાં મદદની વાત છે. એ જરા નવાઈ જેવું લાગ્યું. મરચાથી વજન ઘટે કેવી રીતે? હા, એ સમજવા જેવું છે. જો NIH પણ એવું સૂચવે છે કે મરચામાં જે તીખાશ છે ને એ કેપ્સેસિન નામના તત્વને કારણે છે. આ કેપ્સેસિન શું કરે? એ શરીરનું તાપમાન સહેજ વધારે. ઓહ, આને થર્મોજેનેસિસ કહેવાય. એનાથી આપણું મેટાબોલિઝમ એટલે કે ચયાપચય થોડા સમય માટે ઝડપી બને છે. બરાબર. અને એનાથી ફેટ બર્નિંગમાં મદદ મળી શકે. એટલે જ એને નેચરલ ફેટ બર્નર કહી શકાય, લેખ મુજબ. ઓકે, વજન ઘટાડવાની વાત તો સમજાઈ. પણ પેલી સામાન્ય માન્યતા છે કે તીખું ખાઈએ એટલે પેટમાં બળતરા થાય, પાચન બગડે. શું લેખ આનાથી કંઈક જુદું કહે છે? અહીંયા જ તો ખરી મજા છે. લેખ પ્રમાણે આ માન્યતાથી સાવ ઉલટું છે. આ કેપ્સેસિન છે ને એ પેટમાં પાચક રસોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે એમ કહેવાય છે. ખરેખર? પાચક રસ વધારે? હા, એટલે જો યોગ્ય માત્રામાં ખાઈએ તો એ પાચન સુધારવામાં મદદ કરી શકે અને પેલું ગેસ કે અપચો જેવી તકલીફોમાં પણ કદાચ રાહત આપી શકે. આ ખરેખર અણધાર્યું છે નહીં? હા, તો સૌ ઉલટી વાત થઈ. સારું, પાચન સિવાય હૃદયના સ્વાસ્થ્ય માટે પણ કંઈ એવું કહે છે લેખ? હા, સ્ત્રોત એવો દાવો પણ કરે છે કે હૃદય માટે પણ ફાયદા છે. જેમ કે શરીરમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય LDL એ ઘટાડવામાં અને સારું કોલેસ્ટ્રોલ HDL વધારવામાં મદદ કરી શકે. અચ્છા. સાથે સાથે બ્લડ સર્ક્યુલેશન સુધારે અને શરીરમાં જે અંદરનો સોજો હોય ને એ ઘટાડવામાં પણ એનો રોલ હોઈ શકે. એટલે લાંબા ગાળે હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું કરવામાં મદદ મળે એમ લેખ સૂચવે છે. બાપરે, આટલું બધું! લાગે છે કે મરચાને બહુ ઓછો આંક્યો છે.